સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં આઉટલુક 2026ની ખાસ રજૂઆત લઈને હાજર છું હું નીરજ કંસારાવેલ 2025નું વર્ષ હવે પૂર્ણ થઈ ગયું છે અને ખાસ કરીને આ વર્ષે બજારની અંદર ઘણા બધા સંકેતો એવા રહ્યા કે જે 2026 માટે આપણને દિશા આપીને ગયા છે. ઓવરઓલ 2025નું વર્ષ રિટર્નની દ્રષ્ટિએ થોડુંક મ્યુટેડ રહેતું જોવા મળ્યું છે, પરંતુ કન્સિસ્ટન્ટલી છેલ્લા 4-5 વર્ષમાં આપણે એક પોઝિટિવ રિટર્નની જે પરંપરા છે એ આ વર્ષે 2025માં પણ જળવાઈ રહી છે. ત્યારે 2026નું વર્ષ અહીંયાથી આપણને કેવું રહેતું જોવા મળશે, શું ખાસ સંકેતો છે જેના પર નજર રાખવાનું છે અને ખાસ કરીને રોકાણની રણનીતિ 2026 માટે કેવી હોવી જોઈએ એ બધા પર આજે ચર્ચા કરવાની છે. અને આપણી સાથે ચર્ચામાં ડીએસપી એસેટ મેનેજર્સના એમડી અને સીઈઓ કલ્પેન પારેખ સાહેબ જોડાઈ ગયા છે. કલ્પેન સર, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને સૌથી પહેલાં તો તમને તમારી ટીમને અમારા તરફથી 2026ની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સૌથી પહેલાં તો એ જ વાત કરવી છે કે 2025નું વર્ષ ખાસ કરીને ઘણા ઉતાર ચઢાવવાળું વર્ષ રહેતું જોવા મળ્યું. ઘણી બધી ઇવેન્ટ્સ અનફોલ્ડ થતી જોવા મળી, ટેરિફને લઈને કે પછી જીએસટી કટને લઈને. આ બધાની વચ્ચે ભારત પાકિસ્તાનનું એક બ્રીફ પીરિયડ માટે થોડુંક ટસલ પણ આપણને જોવા મળ્યું. પરંતુ આ બધાની વચ્ચે બજારની અંદર આપણને એક પોઝિટિવ રિટર્ન તો એટલીસ્ટ 2025ના એન્ડ પર આપણને જોવા મળ્યા છે. ખાસ કરીને 2026 કે જ્યાં હવે ઘણી બધી ઇવેન્ટો હજી પણ લાઇનઅપ છે, હજી પણ જે છેલ્લા ઘણા સમયથી જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે તે ઇઝ ઓફ થવાનું નામ નથી લઈ રહ્યા. આ બધાની વચ્ચે હવે શું ખાસ કરીને 2026 માટેનું આઉટલુક બજારનું તમે રાખી રહ્યા છો? નીરજ, મારા હિસાબે જો જ્યારે બી યર એન્ડ થતું હોય છે તો આ ટાઈપના ડિસ્કશન હંમેશા થાય છે. અને એવું નથી કે બજાર વેઇટ કરતું હોય છે કે એક વર્ષ પતી ગયો એટલે હવે એ નવા ઇવેન્ટ્સ માટે નવી રીતે વિચારીએ. આપણે ગોત્યા રાખીએ છીએ નવા રીઝન, બટ બજારમાં ઉતાર ચઢાવ બહુ જ કોમન છે, બહુ જ રહે છે. આટલા વર્ષોના ડિસ્કશન્સ પછી પણ જો ઇન્વેસ્ટર્સને આ ઉતાર ચઢાવના પાછળના રીઝન ગોતવા હોય તો મને લાગે છે કે પ્રોગ્રેસ નથી થયો. અને મારા હિસાબે નવા ઇવેન્ટ્સ પણ આવશે, જૂના ઇવેન્ટ્સ સોલ્વ થશે, નવા ઇવેન્ટ્સ આવશે. બજાર પ્રિડિક્ટેબલ નથી એક વર્ષમાં. કોઈ રીતે મારે તમને કોઈ જવાબ આપવો તો મારે એક કોઈનનો ટોસ કરવો પડશે કે નેક્સ્ટ એક વર્ષમાં શું થશે. ઓનલી જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર જે મેટર કરે છે, તમે જે 10-15 આઇટમ કીધી, મારા હિસાબે મોરલેસ આ બધી આઇટમ સારા હશે. પણ અલ્ટિમેટલી જે મેટર કરે છે ઇન્વેસ્ટર માટે એ છે કે હું પૈસા બજાર એટ્રેક્ટિવ હોય છે ત્યારે લગાડું છું કે બજારમાં રિટર્ન આવી જાય છે એના પછી લગાડું છું. અને અમારું છેલ્લા 1.5-2 વર્ષથી કહેવાનું એ જ રહ્યું છે અને કન્ટિન્યુ રહેશે કે અલ્ટિમેટલી લોંગ ટર્મ રિટર્ન મળે છે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાથી, સાચા ભાવ પર, સારા ભાવ પર અને લોંગ ટર્મ ક્લાયન્ટ એડવાઇઝર આપવાથી. છેલ્લા 1.5-2 વર્ષથી આપણું જે કોર્પોરેટ અર્નિંગ છે એ થોડું સ્લો થયું છે, પ્રોફિટેબિલિટી સ્લો થઈ છે અને વેલ્યુએશન હજી પણ થોડા મોંઘા છે. અને જે ઇનપુટ અમે બધા અમારા ઇન્વેસ્ટર્સ છેલ્લા 1.5-2 વર્ષથી આપીએ છીએ કે આ ટાઈમ છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો તમે ઇક્વિટી ફંડમાં એસઆઈપી ચાલુ રાખો, ફ્લેક્સી ફંડ તૈયાર રાખો. અને જો તમને બજારના ઉતાર ચઢાવથી ચિંતા આટલી બધી થતી હોય, રોજ ન્યૂઝપેપર જોવું પડે અને રોજ વિચારવું પડે કે મારો પોર્ટફોલિયો બરાબર છે કે નહીં, તો તમારે ઇન્વેસ્ટ કરવું જ ના જોઈએ. એ પછી તમે હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટ કરો, જેમાં કુશન મળી જાય છે, ડેટ હોય છે, થોડું ગોલ્ડ સિલ્વર હોય છે, જેનાથી વોલેટિલિટી થોડી ઓછી થઈ જાય છે. તો મારું કહેવાનું એ છે કે જો આટલું બધું ટ્રેક જ કરવું પડતું હોય, આપણું કામ ધંધો છોડીને આપણે આ બધું રોજ ટ્રેક કરવું હોય, એના કરતાં તમે કન્ઝર્વેટિવલી પોર્ટફોલિયો બનાવો. પણ એ એક્સપેક્ટ નહીં કરો કે માર્કેટ એકદમ સ્ટ્રેટ લાઈન મળશે. હંમેશા માર્કેટ ક્યારે પણ સ્ટ્રેટ લાઈન નહીં મળે, તેજી હશે કે મંદી હશે, પણ સ્ટ્રેટ લાઈન મળશે તો એવરી રિટર્ન મળશે. આઈ થિંક દેટ્સ ધ વે આઈ થિંક અબાઉટ સમ ઓફ ધીસ થિંગ્સ. આઈ ડોન્ટ વરી કે શું થવાનું છે, શું નથી થવાનું. કોઈ પણ ઇવેન્ટ આપણને કહીને નથી આવતું અને કોઈ પણ ઇવેન્ટ આપણને કયા પછી બંધ નહીં થાય. તો એ આશા રાખવી ખોટી છે. આપણે ખાલી એક જ આશા પોતાથી રાખવાની છે કે આપણું ડિસિપ્લિન શું રહેશે અને આપણે કેટલા લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરીશું. એટલે જો ખાસ કરીને એક આ મત છે એટલે એના પર તો એક ફોકસ રાખીશું. પરંતુ કલ્પેનજી, તમારી પાસેથી એ પણ જાણવું હતું કે જો ઓવરઓલ આપણે આ વર્ષે જોયું છે કે જ્યારે આપણે વૈશ્વિક બજારો સાથે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે ડેવલપ ઇકોનોમી આ વર્ષે એક સારા એવા રિટર્ન આપતી જોવા મળી છે. જાગડી સારા એવા આપણને એ પણ જોવા છે, ભલે ત્યાં પણ એક આપણને અનિશ્ચિતતાના વાતાવરણ ઘણી બધી જગ્યાએ જોવા મળ્યા. એની સામે ભારતનું અંડર પરફોર્મન્સ થોડુંક રહ્યું છે અને એની મેઇન ચિંતા જે ખાસ કરીને રહી હતી કે આપણા અર્નિંગ્સ ગ્રોથ જેટલો આવવો જોઈએ એટલો નહોતો આવ્યો, હજી પણ થોડોક સબડ્યુટ છે.
પરંતુ આ સમયગાળા દરમિયાન આપણે જોયું છે કે આરબીઆઈએ લગભગ 1.25% જેટલો વ્યાજદર કાપ પણ મૂક્યો, જીએસટી કાપ પણ આવ્યો અને જે હવે કદાચ આપણને ટુવર્ડ્સ ધ એન્ડ જે ઇન્કમ ટેક્સની અંદર જે રાહત મળી છે એના પણ થોડાક ફ્રૂટ્સ આવવાના દેખાશે. તમને લાગે છે આ બધાની અસર આપણને આવનારા સમયમાં અર્નિંગ્સ પર પણ થોડીક ઇમ્પ્રૂવ થતી દેખાશે સમયાંતરે? જે લિક્વિડિટી ઇમ્પ્રૂવ થઈ છે અને ટેક્સેશનનો બેનિફિટ મળ્યો છે એનાથી કન્ઝમ્પશન થોડું વધુ જોઈએ અને એક નોર્મલ ઇકોનોમિક સાયકલ એવરી 3 to 5 years હોય છે ત્યારે માર્કેટની સ્પીડ ઇકોનોમિક પ્રોફિટ્સ ગ્રો થાય છે અને પછી સ્લો પણ થાય છે. તો આપણે અત્યારે એ ટાઈપના સ્લોડાઉનમાંથી ધીરે ધીરે બહાર એ છતાં પણ તો અમને શું લાગે છે કે જે સિંગલ ડિજિટ પ્રોફિટ ગ્રોથ આ વર્ષમાં આવ્યો છે 5% પ્રોફિટ છે જ્યારે બજારનું એક્સપેક્ટેશન છે 18-20% અને એટલા માટે બજાર આટલા મોંઘા વેલ્યુએશન આટલી બધી કંપનીને આપી રહ્યું છે. કેટલી કંપનીઓ છે 40 અને 50 આપી રહી છે પર્ટિક્યુલરલી સ્મોલ પ્રોફિટ ઇવન લાસ્ટ યરમાં પણ ઘણી બધી કંપની 30-40 છે. તો આટલા હાઈ મલ્ટિપલનો મતલબ શું છે કે બજારે એક્સપેક્ટ કરે છે આ બધી કંપની 15-20% ગ્રો કરશે પ્રોફિટ પણ એ તો થઈ નથી કર્યું. હવે જે ઇનપુટ ચેન્જીસ થયા છે જીએસટી કે પર્સનલ ઇન્કમ ટેક્સ ત્યાંથી એના રેટ કરતાં લિક્વિડિટી એડિશનથી એનાથી થોડો ફરક પડશે અર્નિંગમાં. અમારું એક્સપેક્ટેશન છે કે એટલીસ્ટ અર્લી ડબલ ડિજિટમાં અર્નિંગ જવા જોઈએ 10-12% પ્રોફિટ ગ્રોથ થવો જોઈએ આગલા 1-4 વર્ષમાં. એના ઉપરાંત એ છતાં પણ 15-20% પ્રોફિટ ગ્રોથ થવા માટેના જે નિબંધ દેખાવા નથી. કેમ કે કેપેક્સ સાયકલ સ્લો છે ગવર્મેન્ટ સિવાય પ્રાઇવેટ કેપેક્સ થઈ નથી રહ્યું. વેજ ગ્રોથ સ્લો છે. આપણું ઓવરઓલ ઇન્ફ્લેશન એક્સેસ 4-5% પર આવી ગયું છે અને જ્યારે ઇન્ફ્લેશન આટલું નીચે હોય દેટ મીન્સ પ્રાઇસિંગ પાવર ઇઝ લો. So I think what we have to expect is a moderate growth cycle. And then what moderate growth cycle available at above excellent valuation means moderate return cycle. આ એક સિમ્પલ વન લાઇન એક્સપેક્ટેશન જો આપણે નોર્મલાઇઝ કરી લઈએ અને પછી આપણે આપણા પોર્ટફોલિયોને ડિઝાઇન કરશું તો વી વિલ એન્ડ અપ બીંગ બેટર ઇન્વેસ્ટર્સ. જી સર, તમારી પાસેથી એક વસ્તુ એ પણ ખાસ કરીને જાણવી હતી કે જે આપણે 2025ની અંદર જે એક બ્રોડર ટ્રેન્ડ જોયો છે કે જ્યાં બ્રોડર માર્કેટે એટલું સારું પરફોર્મ નથી કર્યું. તમને લાગે છે આગળ જતાં બ્રોડર આજે આપણે અર્નિંગ્સ અપગ્રેડની ખાસ કરીને વાત કરી રહ્યા છીએ કે અર્નિંગમાં એક સુધારો આવી શકે છે તો બ્રોડર માર્કેટમાં પણ એની એક આપણને અસર આવતી જોવા મળશે? કારણ કે જો તમે જો સ્મોલ કેપ ઇન્ડાઇસ છે ત્યાં આગળ થોડુંક એક રિટર્ન આપણને નેગેટિવ સાઇડ પર હતું તો 2026માં થોડુંક બ્રોડર માર્કેટ ત્યાંથી પરફોર્મ કરે એવી અપેક્ષા અત્યારે તમે રાખી રહ્યા છો? સો અમારો વ્યૂ એ છે કે જે ગવર્મેન્ટના રિફોર્મ મેજર્સ થયા છે છેલ્લા અંદાજે એકાદ વર્ષમાં એનાથી આ વર્ષના સ્લોડાઉનમાં ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. હોપફુલી નેક્સ્ટ 2-3 ક્વાર્ટરમાં આજે આપણે સિંગલ ડિજિટ પ્રોફિટ ગ્રોથમાંથી આપણે 10-15%ના બકેટમાં વી શુડ મૂવ. This is our expectation. Of course, these are very short-term things which cannot be predicted completely. But અમારી આશા છે કે ઇમ્પ્રુવમેન્ટ ઇન અર્નિંગ્સ ગ્રોથ થવું જોઈએ અને એના લીધે ઓફકોર્સ ઓવરઓલ અક્રોસ માર્કેટ કેપ there should be some improvement. બટ એ છતાં પણ જે અમારું ફંડામેન્ટલ પોઈન્ટ ઓલમોસ્ટ આપણે 1.5 વર્ષથી આ ચેનલ પર વાતો ચાલુ છે એ છે કે ભાવ હજી પણ થોડા આગળ વધી ગયા છે વર્સિસ જ્યાં હોવા જોઈએ. 1-1.5 વર્ષનું એક્સ્ટ્રા રિટર્ન બજારે છેલ્લા 1-2 વર્ષમાં ઇન્વેસ્ટર્સને આપી દીધું છે અને એટલે થોડું આપણે પેશન્ટ હજી રહેવું પડશે. એ અમારી એનાલિસિસ છે અત્યારે. એટલે જો થોડીક ધીરજ તો આપણે ખાસ કરીને 2026માં બ્રોડર માર્કેટની અંદર પણ રાખવી પડશે એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. પરંતુ સર આપણે હંમેશા એક બીએફએસઆઈ સેક્ટરની વાત કરતા હોઈએ છીએ અને આ 2025માં બીએફએસઆઈ સેક્ટર માટે એક થોડી મહત્ત્વની વાત અહીંયાથી એ રહી છે કે નાની બેન્કોની અંદર કે ફાઇનાન્શિયલ્સ કે નોન બેન્કિંગ લેન્ડર્સની અંદર ખાસ કરીને એફપીઆઈઝનો ઇન્ટરેસ્ટ થોડોક વધતો દેખાયો છે ને આ જે રોકાણ આપણને નાની બેન્કોમાં કે એનબીએફસીઝમાં આવતું જોવા મળી રહ્યું છે એ ખાસા લાંબા ટાઈમ માટેનું હશે કે જ્યાં આગળ તેઓ સ્ટ્રેટેજિક સ્ટેક ખરીદતા જોવા મળ્યા છે.
તમને લાગે છે કે જે પ્રકારે સરકારે આ થોડું ઓપન અપ BFSI સેક્ટર માટે કર્યું છે કે ઇન ધેટ કેસ ઇન્સ્યોરન્સ માટે પણ જે FDI હવે 100% થતું જોવા મળ્યું છે, આ એક મલ્ટીફોલ્ડ ઇફેક્ટ કદાચ આપણને આવનારા સમયની અંદર આખા સેક્ટરની અંદર જોવા મળે ને આખા સેક્ટરમાં કદાચ આપણને એક રીરેટિંગની પણ શક્યતા દેખાય. આ પોઈન્ટ ઓફ વ્યૂને જોતા ખાસ કરીને તમને આ સેક્ટર આગળ જતાં થોડુંક સારું પરફોર્મ કરે કે સારું એક ઇમ્પ્રુવમેન્ટ આવે એવી અત્યારે અપેક્ષા રાખવી જોઈએ 2026 માટે? અમારી બી અપેક્ષા છે કે જે તમે કીધું એવું થાય અને ઘણા જે આ છેલ્લા 2 ક્વાર્ટરના સ્ટેપ્સ લીધા છે, RBI બહુ જ સટલી capital infusion કરાવ્યું છે from global players in smaller NBFCs or banks. Hopefully will be good કેમ કે capital is always good. This is a segment જેમાં કેપિટલની હંમેશા જરૂર હોય છે અને ડીએસપીના ઓલમોસ્ટ બધા જ ફંડમાં સૌથી જે લાર્જેસ્ટ વેટ્સ છે અમારા, જ્યાં સૌથી વધારે પૈસા લાગ્યા છે, દેટ ઇઝ ધ BFSI સેગમેન્ટ, જેમાં બેંક્સ પણ છે, NBFCs પણ છે, અમુક ઇન્સ્યોરન્સ કંપનીઝ પણ છે અને કેપિટલ માર્કેટ કંપનીઝ છે. અને ઇનફેક્ટ અમે 1.5 વર્ષ પહેલા BFSI ફંડ લોન્ચ કરેલું એ જ આશાથી કે છેલ્લા 5-6 વર્ષના બજારની સાયકલમાં BFSI સેક્ટરે અંડર પરફોર્મ કરેલું, કેમ કે 1.5 વર્ષ પહેલા બાકી બધા સેક્ટરમાં વધારે તેજી હતી, મેન્યુફેક્ચરિંગમાં કે ટેકનોલોજી હોય કે પછી ડિફેન્સ હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓટોમેશન, આ બધામાં ઘણી તેજી થઈ ગયેલી અને BFSI સેગમેન્ટ લો સાયકલમાં હતું, વેલ્યુએશન્સ પણ સસ્તા હતા અને કોર અર્નિંગ્સ એ લોકોની સ્ટેબલ રેટથી આગળ વધી રહી હતી. તો એ વિચારીને અમારા બધા જ પોર્ટફોલિયોઝમાં BFSI નું એક્સપોઝર વધારે છે અને આજે પણ એ અમે કન્ટિન્યુ કર્યું છે. So we are hopeful that this is a very good sector અને recent steps also liquidity વધી છે, cost of capital નીચે આવ્યું છે with the rate cut cycle over the last 18 months અને ધીરે ધીરે at some point when stock market slow down, fundraising by corporates may also start. અત્યારે છેલ્લા 3-4 વર્ષમાં શું થયું છે કે કંપનીઝે પૈસા વધારે રેઝ કર્યા નથી અને જે થોડા ઘણા રેઝ કર્યા પણ છે એ એક્વિટી માર્કેટના ઓવર વેલ્યુએશનનું બેનિફિટ લઈને કર્યું છે. તો લોકો બેન્કિંગ સેક્ટર પાસે કદાચ એટલું કેપિટલ હજી રેઝ કર્યું નથી, તો એ સાયકલ પણ નેક્સ્ટ 1-2 વર્ષમાં સ્ટાર્ટ થવી જોઈએ અને એની સાથે વેલ્યુએશન્સ થોડા રિઝનેબલ છે. તો દેટ આઈ થિંક ઇઝ અ ગુડ કોમ્બિનેશન ફોર BFSI સેક્ટર. એટલે જો એક પરિસ્થિતિ અહીંયાથી સારી નિર્માણ થતી જોવા મળી રહી છે ને એને લઈને ખાસ કરીને BFSI સેક્ટર આપણને એક પોઝિટિવ રહેતું જોવા મળી શકે છે. પરંતુ સર એક આ વર્ષ એવું પણ એક રહ્યું છે કે જ્યારે આપણને એક અનપ્રેસિડેન્ટેડ તેજી ખાસ કરીને પ્રેશિયસ મેટલ્સની અંદર આવતી જોવા મળી છે. રિસ્પેક્ટિવ આપણે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે જ્યારે શેર બજાર ચાલે ત્યારે સોના, ગોલ્ડ અને સિલ્વરની અંદર એટલી આપણને તેજી જોવા નથી મળતી, પરંતુ આ વર્ષે આપણે જ્યારે ઓવરઓલ વૈશ્વિક બજારોની ચાલ જોઈએ છે તો ત્યાં પણ એક સારી તેજી છે. સોના ચાંદી તો એના કરતાં વધારે સારા ચાલતા દેખાયા છે. અત્યારે ખાસ કરીને જો હવે 2026 માટે અહીંયાથી આપણે ધ્યાન રાખવું હોય તો નો ડાઉટ બહુ મોટી તેજી આવી છે એટલે કદાચ એટલી વધારે તેજી તો આપણને કદાચ આગળ જોતી જોવા નહીં મળે, પરંતુ શું વ્યૂ હવે તમે અહીંયાથી એક પ્રેશિયસ મેટલ્સ માટે રાખી રહ્યા છો? અસેટ એલોકેશનમાં શું હજી પણ એને થોડીક જગ્યા આપવી જોઈએ? આ ટફ સવાલ છે. આના પહેલાના તમારા 2-3 સવાલ થોડા ઈઝી હતા, કેમ કે કોઈ પણ એસેટ ક્લાસ જ્યારે ઓવરઓલ 300-400% નું મૂવ આપી દે છે ઇન સચ અ શોર્ટ પીરિયડ, છેલ્લા 2-2.5 વર્ષમાં સિલ્વરમાં અને ગોલ્ડમાં જે રિટર્ન બન્યું છે, દેટ હેઝ બીન એક્સ્ટ્રીમલી ઓન ધ હાયર સાઇડ. અને એના પછી ઘણીવાર કન્સોલિડેશનનો ફેઝ આવે છે, પ્રાઇસ કરેક્શન પણ આવે છે. અનલાઇક સ્ટોક્સ જ્યાં પાછળ કેશ ફ્લો બેકિંગ હોય છે, પ્રેશિયસ મેટલ્સમાં કેશ ફ્લો નથી અને હિસ્ટોરિકલી આપણે જોયું છે કે સમ ઓફ ધીઝ એસેટ ક્લાસીસ હેવ ગોન થ્રુ 5 years ઓફ ઝીરો રિટર્ન. સિલ્વરમાં 70-80% કરેક્શન પણ આવ્યું છે હિસ્ટોરિકલી. છેલ્લા 3 જ દિવસમાં જોઈએ તો સિલ્વરના ભાવ 10% ઉપર જઈને પાછું 8% નીચે, પાછું 7% ઉપર. તો આ એસેટ ક્લાસ પર એટલીસ્ટ મને અત્યારે વ્યૂ લેતા નથી આવડતો. આઈ વિલ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ, હાઉ ટુ ફોર્મ અ વ્યૂ. ઇનફેક્ટ અગેન અમે 2 વર્ષ પહેલા મલ્ટી એસેટ ફંડ અમારું લોન્ચ કરેલું આ જ થીસીસથી કે ઇન્ડિયાના સ્ટોક્સ મોંઘા થઈ ગયા છે પણ વર્લ્ડ સ્ટોક સસ્તા છે અને ગોલ્ડ અને સિલ્વર, પર્ટિક્યુલરલી સિલ્વર, છેલ્લા 10 વર્ષમાં ચાલ્યું જ નથી અને ગોલ્ડનું પણ ડોલર રિટર્ન 10 વર્ષમાં ઓલમોસ્ટ 3-4% જ હતું. અને એ જ થીસીસ પર અમે એક ફંડ ડિઝાઇન કરેલું જેમાં ઓલમોસ્ટ 22% ગોલ્ડ સિલ્વરનું એક્સપોઝર હતું. હવે આ મહિનામાં આ 22% એક્સપોઝરને અમે 13% પર લઈ આવ્યા છે. પ્રોફિટ બુકિંગ થોડું કર્યું છે કે આટલા પૈસા બની ગયા છે તો લેટેસ્ટ ટેક સમ મની આઉટ અને સામે ઇન્ડિયાના ઘણા બધા સ્ટોક્સ ચાલ્યા નથી તો થોડા પૈસા ત્યાં શિફ્ટ કર્યા છે. સો થેન્કફુલી ફંડની અંદર જ્યારે અમે આ રીબેલેન્સિંગ કરીએ છીએ
તો કોઈ ટેક્સ નથી લાગતો, ટેક્સ એફિશિયન્ટ રીબેલેન્સિંગ થઈ જાય છે. અને ધીસ ઇઝ અ બેટર વે. મને પર્સનલી મારા પૈસા ઇન્વેસ્ટ કરવા હોય ગોલ્ડ સિલ્વરમાં, તો હું મારું એક બ્રોડ 10% થી 15%નું એક્સપોઝર બકેટ છે. કરન્ટલી આઈ એમ એટ 15. આઈ હેવ એકચ્યુઅલી ટેકન 1 or 2% આઉટ, કેમ કે આટલા રિટર્ન મળ્યા પછી જનરલી પાસ્ટમાં દેખાયું છે કે ફ્યુચર રિટર્ન્સ ઓછા થઈ જાય છે. અને આ બંને એસેટ ક્લાસમાં અત્યારે સ્પેક્યુલેટિવ ફ્લોઝ ઘણા વધી ગયા છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષમાં ગોલ્ડ અને સિલ્વરમાં ટોટલ ફ્લો જે આવ્યો છે ઇઝ એઝ ગુડ એઝ ધ ફ્લો ઇન ફ્લેક્સી કેપ ફંડ્સ. અને આ બધું છેલ્લા 6 મહિનાના રિટર્નના બેસિસ પર પૈસા આવી રહ્યા છે. તો ઘણીવાર આપણે હિસ્ટોરિકલી છેલ્લા 20 વર્ષમાં જોયું છે કે જ્યારે કોઈ પણ એસેટ ક્લાસના રિટર્ન બહુ નોર્મલ એના લોંગ ટર્મ રિટર્નથી બહુ વધારે આગળ આવી જાય છે, તો એક ફેઝ ઓફ કન્સોલિડેશન અને કરેક્શન થતું હોય છે. અને આઈ ડોન્ટ નો કે આ કરેક્શન થશે કે નહીં થાય, કેમ કે ટુ મચ ઓફ મની ઇઝ ચેઝિંગ ધીઝ પ્રેશિયસ મેટલ્સ, અને આ બંનેના સપ્લાય રિલેટિવલી ઇઝીલી અવેલેબલ હતી. સ્ટોકમાં શું છે, સ્ટોકમાં પણ વર્ષે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં 5 થી 6 લાખ કરોડનો ઇન્ફ્લો આવી રહ્યો છે ઇક્વિટી ફંડ્સમાં. પણ સામે સપ્લાય પણ આવી રહ્યો છે, કેમ કે પ્રોમોટર્સ માલ વેચી રહ્યા છે, કે આઈપીઓસ થઈ રહ્યા છે, કે ક્યુઆઈપી છે. તો સપ્લાય અને ડિમાન્ડ મેચ થઈ જાય છે. ગોલ્ડ અને સિલ્વર અત્યારે એવા ફેઝમાં છે કે ડિમાન્ડ સ્પીડ વધી રહી છે, બીકોઝ સેન્ટ્રલ બેન્ક્સે ખરીદવાનું ચાલુ કર્યું. જો કે એ લોકો છેલ્લા 3 વર્ષથી ખરીદતા હતા, ઇન્વેસ્ટર્સે છેલ્લા 1 વર્ષમાં ખરીદવાનું ચાલુ કર્યું. હવે સામે કોઈ સેલર આવે છે રીબેલેન્સ કરવા, તો આ માર્કેટ થોડું બેલેન્સ થશે. નહીં તો શોર્ટ ટર્મમાં હજી પણ આ મોમેન્ટમ ચાલુ રહી શકે. બટ એડવાઇસ ટુ ઇન્વેસ્ટર્સ ઇઝ કે તમારા પોર્ટફોલિયોનું જે એસેટ એલોકેશન હોય એને તમે બ્રીચ નહીં કરતા, જસ્ટ બીકોઝ છેલ્લા 1 વર્ષનું રિટર્ન વધારે છે. અને લાસ્ટલી લોંગ ટર્મ રિટર્ન ઓફ ગોલ્ડ અને સિલ્વર નોર્મલી 10 થી 12% હોય છે. આ વર્ષમાં 100 થી 150% રિટર્ન બન્યું છે. એટલે જે લોંગ ટર્મ મીડિયમ રિટર્ન છે એનાથી 10 ટાઈમ વધારે રિટર્ન બની ગયું છે. તો બી અવેર કે આમાં ઉતાર ચઢાવ બહુ મોટી સંખ્યામાં થઈ શકે. જે પ્રકારે આપણને એક રિટેલ ઇન્વેસ્ટરનો ફ્લોઝ સતત વધતો દેખાયો છે 2025ની અંદર, અપેક્ષા છે કે અહીંયાથી આ જે શિફ્ટ આવ્યો છે, શિફ્ટ હજી પણ આપણને કન્ટિન્યુ રહેતો જોવા મળે. પરંતુ અત્યારે જો આપણે ખાસ કરીને જોઈએ 2026ના એક પોઈન્ટ ઓફ વ્યૂથી, તો કયા પ્રકારના ફંડની અંદર અત્યારે તમારે તમે અત્યારે જે તમારા કસ્ટમર્સ છે કે તમારા ગ્રાહકો છે એમને સલાહ આપી રહ્યા છો કે ક્યાં હવે અહીંથી રોકાણ કરવું જોઈએ? તો અત્યારે ખાસ કરીને લાર્જ કેપ, મિડ કેપ એની અંદર જવું જોઈએ, કે પછી હજી પણ તમે ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ વાળી જ કેટેગરીમાં થોડીક વધારે સજેશન આપી રહ્યા છો? નીરજ, આમાં એવું છે કે ઇન્ડસ્ટ્રીમાં હવે 5 કરોડ ઇન્વેસ્ટર છે, તો 5 કરોડ યુનિક પોર્ટફોલિયોઝ બની શકે છે. બધાના અલગ અલગ ટાઈમ હોરાઇઝન્સ હોય છે અને રિસ્ક એપિટાઇટ્સ હોય છે. પણ જનરલી અમારો વ્યૂ એ હોય છે કે પૈસા લોંગ ટર્મ હોય તો ફ્લેક્સી કેપ ફંડ્સ બેસ્ટ હોય છે, કેમ કે તમારે માર્કેટ કેપમાંથી અલગ અલગ ટાઈમ પર નીકળવાની જરૂર નથી. ફંડ મેનેજર તમને નેવિગેટ કરી જશે. જ્યારે સ્મોલ એન્ડ મિડ કેપ સ્ટોક્સમાં અટ્રેક્શન વધારે હશે તો પોર્ટફોલિયો રીતે ટિલ્ટ થઈ જશે, જ્યારે લાર્જ કેપમાં વધારે હશે તો પોર્ટફોલિયો હિસાબે ટિલ્ટ થઈ જશે. સો આઈડિયલી ફોર વેરી રિટેલ ઇન્વેસ્ટર્સ જેની પાસે ટાઈમ, બેન્ડવિથ અને નોલેજ નથી હોતું કઈ રીતે માર્કેટ કેપ શિફ્ટ કરવું, એમના માટે ફ્લેક્સી કેપ ફંડ્સ આર ઓલવેઝ ધ ફર્સ્ટ ચોઇસ. અને હંમેશા મેં એ જ કીધું છે કે 90% ઓફ વ્યુઅર્સ પણ જે હશે એ લોકોની ઇન્કમ મંથલી આવતી હોય છે. તો જો ઇન્કમ મંથલી હોય છે તો ઇન્વેસ્ટમેન્ટ પણ મંથલી થવા જોઈએ. એટલે ફ્લેક્સી કેપ અને એસઆઈપીનું કોમ્બિનેશન સૌથી આઈડિયલ છે. નંબર 2, બજાર મોંઘું છે એટલે રિટર્ન્સ વધારે વોલેટાઇલ થઈ શકે. એટલે રિટર્ન્સ આપણી આશા કરતા કે અપેક્ષા કરતા ઓછા પણ થઈ શકે, જે છેલ્લા 1 વર્ષમાં થોડું ઘણું થયું પણ છે. તો જે ઇન્વેસ્ટરને ફ્લક્ચ્યુએશનથી ડર લાગતો હોય એમના માટે ફ્લેક્સી કેપનું હાઇબ્રિડ વર્ઝન છે, જેને કહેવાય છે અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ, જેમાં 100 રૂપિયામાંથી 70% ફ્લેક્સી કેપ ટાઈપના સ્ટોક્સમાં હોય છે અને 30% બોન્ડ્સમાં હોય છે. તો જેનાથી પોર્ટફોલિયોની વોલેટિલિટી થોડી ઓછી થઈ જાય છે. સો દેટ કુડ બી ધ સેકન્ડ ઓપ્શન ફોર ઇન્વેસ્ટર્સ. અને ત્રીજું એ છે કે ફોર વેરી લોંગ ટર્મ આજે આપણે હંમેશા કહીએ છીએ કે એસેટ એલોકેશનથી વધારે મોટું પ્રિન્સિપલ કોઈ પણ નથી ઇન્વેસ્ટિંગના વર્લ્ડમાં, એસ્પેશિયલી ફોર ઇન્વેસ્ટર્સ હુ ડોન્ટ હેવ ધ ટાઈમ એન્ડ બેન્ડવિડ્થ ટુ ડુ ઇન્વેસ્ટિંગ ઓન ધેર ઓન. તો એ સેગમેન્ટમાં જેમ તમે કીધું કે છેલ્લા 1 વર્ષમાં ગ્લોબલ સ્ટોક્સ હેવ ડન વેલ. અમે છેલ્લા 10 વર્ષનું સ્ટડી, 10-15 વર્ષના સ્ટડીમાં જોયું છે કે એવરી 2 or 3 years ધ
વિનિંગ માર્કેટ રોટેટ્સ. 2-3 વર્ષ ઇન્ડિયાનો ટાઈમ હોય છે, 2-3 વર્ષ ચાઇનાનો ટાઈમ હોય છે, ક્યારેક વિયેતનામ ઉપર આવી જાય છે, ક્યારેક કોરિયાનું રિટર્ન વધી જાય છે, એકાદ વર્ષ તાઇવાન ડઝ વેલ, ક્યારેક કેનેડા ડઝ વેલ, સમ યર્સ યુએસ ડઝ વેલ. સો ધીસ થીમ્સ કીપ રોટેટિંગ. અને મોસ્ટ હ્યુમન બીંગ્સ વી આર ઓલવેઝ લેટ ટુ ધ રિટર્ન સ્ટોરી. આપણે રિટર્ન આવ્યા પછી બધા કોન્વર્ઝેશન ચાલુ કરીએ છીએ. આપણે રિટર્ન્સ આવ્યા પછી રીઝન્સ ગોતવાનું સ્ટાર્ટ કરીએ છીએ, અને પછી આપણે એ ચાલુ ટ્રેનમાં ફૂલ સ્પીડ વાળી ટ્રેનમાં ચડવાની ટ્રાય કરીએ છીએ, અને પોર્ટફોલિયોમાં એક્સિડન્ટ થાય છે. આ ભૂલ ના થાય એના માટે ફંડ ઇન્ડસ્ટ્રીએ એક બહુ જ સરસ પ્રોડક્ટ બનાવ્યો છે જેનું નામ છે મલ્ટી એસેટ એલોકેશન ફંડ, જેમાં ઇન્ડિયાની કંપનીઝ છે, વર્લ્ડ કંપનીઝ છે, થોડું ગોલ્ડ સિલ્વર હોય છે અને થોડા બોન્ડ્સ હોય છે. તો જે ઇન્વેસ્ટર થોડા કન્ટેન્ટ હોય છે અને જેમની પાસે પેશન્સ છે, તો આ ત્રીજી ફંડ કેટેગરી છે મલ્ટી એસેટની, ઇઝ વોટ વી રેકમેન્ડ ટુ આર ઇન્વેસ્ટર્સ. એટલે જુઓ, ખાસ કરીને ફ્લેક્સી કેપ, અગ્રેસિવ ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, આ બધા ફંડ્સ છે જેના પર તમે એક રોકાણ માટેનું ખાસ ધ્યાન રાખી શકો છો, એટલે એના પર એક ફોકસ રાખજો. એક છેલ્લે તમારી પાસેથી એ પણ જાણવું છે કે અત્યારે જ્યારે આપણે એક ઓવરઓલ દરેક દેશ પાસેથી આપણે થોડાક પ્રોટેક્ટિવિઝમ જોઈ રહ્યા છીએ. એક તરફ ભારત ને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ટસલ્સ છે, હજી પણ વાતચીત ચાલી રહી છે, કોઈ બહુ મોટા આપણને ઉકેલ જોવા નથી મળ્યા. પરંતુ આ દરમિયાન ભારતે ખાસ કરીને ન્યૂઝીલેન્ડ છે, ઓમાન છે કે યુકે જેવા કન્ટ્રીઝ સાથે FTA કર્યા છે, એક થોડો કમ્પન્સેટ કરવાનો પ્રયાસ અહીંયા થઈ રહ્યો છે. પરંતુ તમને લાગે છે કે ઓવરઓલ આવનારા સમયમાં જે આ થોડીક અનિશ્ચિતતાઓ એક્સપોર્ટ રિલેટેડ સેક્ટર્સને લઈને ઊભી થઈ છે, એ થોડીક ઇઝ થતી દેખાય, કે પછી તમે અત્યારે પણ એક પ્યોર ડોમેસ્ટિક પ્લે પર જ થોડુંક ધ્યાન આપવાનું અત્યારે થોડુંક પ્રિફર કરશો 2026 માટે? અગેન ડીએસપીમાં જનરલી અમે આ બધા ફોરકાસ્ટિંગ ગેમમાં ટોસ નથી લગાડતા, કેમ કે આપણે વર્ષથી એક્સપેક્ટ કરી રહ્યા છે કે ઇન્ડિયાને પ્રિફર્ડ એડવાન્ટેજ મળશે, કે બેનિફિટ મળશે. એવરી ફ્યુ વીક્સ ટ્રમ્પ વિલ સે ઇન્ડિયા ઇઝ અ ફ્રેન્ડ, અને દેન સમથિંગ એલ્સ હેપન્સ. તો બેટર અપ્રોચ એ જ હોય છે કે પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈડ રાખીએ. બધા ટાઈપની કંપનીઝ પોર્ટફોલિયોમાં હોય છે. ડોમેસ્ટિક ઇકોનોમી લિંક્ડ બેન્કિંગ સ્ટોક્સ છે આપણા પોર્ટફોલિયોમાં, અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ, ફોર એક્ઝામ્પલ ઓટોમોબાઈલ્સ છે, ફાર્મા છે, અને હેલ્થકેર. ઓટોમોબાઈલ્સ, હેલ્થકેર અને ટેકનોલોજી. હવે આ ત્રણમાંથી એક સેક્ટરમાં ઘણું મોટું કરેક્શન થયું છે. આઈટીમાં સારું એવું કરેક્શન થયું છે આ વર્ષમાં. 20-25% સ્ટોક્સ આર ડાઉન, અને these are very robust free cash flow generating business. તો પોર્ટફોલિયોમાં અમે થોડા વેટ્સ ટેકનોલોજી સ્ટોક્સમાં બી વધારેલા છે. ઓટો સ્ટોક્સ ટેરિફના અનસર્ટનિટીના લીધે ઘણા નીચે આવી ગયેલા, તો એ દિવસે ક્લેરિટી નથી કે આગળ શું થવાનું છે, અને ક્લેરિટી આજે પણ નથી. પણ એકવાર ભાવ સસ્તો જ્યારે થઈ જાય છે તો આપણને ક્લેરિટી ઓછી પણ હોય તો ચાલી જાય છે. ઇન ઇન્વેસ્ટિંગ વી શુડ નોટ લુક ફોર ક્લેરિટી ઓલવેઝ. ઇન ઇન્વેસ્ટિંગ આપણે એ જોવાની જરૂર છે કે આ ભાવ પર ક્લેરિટી વગર પણ જો કંપનીના પ્રોફિટ્સ સ્ટેબલ આવી શકે અને ભાવ સસ્તો છે, તો જનરલી સ્ટોકમાં પૈસા બને છે. તો આઈ થિંક પોર્ટફોલિયોમાં, અને દેટ ઇઝ ઓલવેઝ વોટ વી કોલ એઝ અ પોર્ટફોલિયો અપ્રોચ. નેવર ટેક સાઇડ્સ કે ગ્લોબલ વધારે સારું કરશે, કે એક્સપોર્ટ લિંક સેક્ટર વધારે સારા કરશે, કે અમુક ઘણી બધી ચીજો કંપનીઝને પોતાને નથી ખબર કે નેક્સ્ટ એક વર્ષમાં અમારું પ્રોફિટ શું થવાનું છે, કે નેક્સ્ટ એક વર્ષમાં અમારા પર ટેરિફ કેટલું લાગશે, અમારી કઈ માર્કેટમાં કેટલું વોલ્યુમ ગ્રોથ થવાનું છે. વેન કંપનીઝ ડોન્ટ નો, અને આપણે એને સ્પેક્યુલેટ કરવાની જ્યારે ટ્રાય કરીએ છીએ, તો આમાં આપણા ઇન્વેસ્ટિંગમાં ઘણી ભૂલો થઈ જાય છે, અને આ બહુ મોટા એરર્સ છે ઇન્વેસ્ટિંગના. એ બહુ જરૂરી છે આપણે ઇન્વેસ્ટર્સ તરીકે એ સમજીએ કે મોસ્ટ થિંગ્સ આર અનનોએબલ, મોસ્ટ થિંગ્સ આર અનપ્રિડિક્ટેબલ. લેટ્સ નોટ ગેટ ઇન ટુ ધ ગેમ ઓફ પ્રિડિક્શન. એના બદલે આપણે જો પ્રિપેર કરીએ, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખીએ, રીઝનેબલ વેલ્યુએશન રાખીએ, અને આપણા એક્સપેક્ટેશન્સને મોડરેટ રાખીએ, અને ટાઈમ હોરાઇઝન્સને વધારી દઈએ, આ ચાર સિવાય બીજી કોઈ ગેમ છે જ નહીં. નોન સ્ટોપ ટુ ટ્રાય ટુ સેકન્ડ ગેસ નેક્સ્ટ 3-6 મહિનામાં શું થશે, કયા સેક્ટરમાં શું થશે. એટલીસ્ટ I have failed in my 25 years to play that game. And that is how, we always say that diversify and buy reasonable expectations, buy moderate expectations, don't buy unusually high expectations. તો એનાથી પોર્ટફોલિયોમાં રેઝિલિયન્સ પણ વધે છે અને આપણો એક્સપિરિયન્સ પણ સારો હોય છે. એટલે પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરી દરેક પ્રકારની જગ્યાએથી એક સારા રિટર્ન તમને જ્યાં ગાડી સારા વેલ્યુએશન જ્યાં મળે છે, ઇનફેક્ટ એવી કંપનીઓમાં અહીંયાથી રોકાણ કરીએ અને એવો એક પોર્ટફોલિયો બનાવીએ. 2026 માટે એક આ જ લેસન છે જેને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓન ધેટ નોટ, કલ્પેન સર, થેન્ક યુ વેરી મચ સર અમારી સાથે આજે જોડાયા, 2026ના આઉટલુક પર ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. એન્ડ વન્સ અગેન હેપી ન્યૂ યર ટુ યુ સર. હેપી ન્યૂ યર ટુ યુ. થેન્ક યુ ફોર કોલિંગ મી.
તો આ સાથે જ આ રજૂઆતમાં આટલું જ. વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.